તમારી વચ્ચે આવતા આવતા મારે ને રાજુભાઈએ કેટલા બધા મુસીબતોમાંથી પસાર થવું પડ્યું. 15 મિનિટ હમણાં જુવારમાં હટાયા, તમારા ગામની જુવારમાં હટાયા. ઘણી બધી મુસીબતોનો સામનો કરીને હું ને રાજુભાઈ તમારી વચ્ચે પહોંચ્યા છે. તો આ પરસેવો જે પડ્યો છે, આ પરસેવો જે પડ્યો છે એનાથી 10 ગણો પરસેવો આ પોલીસ પ્રશાસનને ભાજપને ન પાડી દઈએ તો સાહેબ પ્રવીણ રામ અને રાજુ કરપડા મટી જઈએ. તમે માનતા હોય કે ભાઈ આ તો ઢીલી નીતિ વાળા લોકો છે, આંદોલન નહીં થાય, તો યાદ રાખજો ફાડીને પૂરા થયેલા અમે લોકો છે, ખેડૂતો માટે ગમે એ હાથ સુધી લડવા તૈયાર. અને હું આપ સૌને આ લડાઈને મારે આપને પૂછવું છે, આ લડાઈને લાંબી ચલાવવી છે, જ્યાં સુધી કરજા પ્રથા નાબૂદ ન થાય ત્યાં સુધી ચલાવવી છે. તો જ્યાં સુધી અહીંથી રાજુભાઈનો આદેશ ન આવે, અમારા બધા લોકોનો આદેશ ન આવે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ તમારી જગ્યા છોડવાની નથી, કોઈ ઊભું થવાનું નથી.